જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે કાજુવડાની સામગ્રી સિદ્ધ કરવાની છે, જેના માટે એક નંગ અહીંયા બાફેલા બટેટા લીધા છે મેં. આપ વધારે પ્રમાણ લઈ શકો છો. હું એક બાફેલા બટેટાનું પ્રમાણ આપને બતાવી રહી છું. મોસ્ટલી કેવું છે કે જ્યારે કાજુવડા કરે છે ત્યારે ચણાની દાળ અને કાજુનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે અહીંયા ચણાની દાળનો ઉપયોગ નથી કરવાનો. ખૂબ જ અલગ રીત આપ સાથે શેર કરી રહી છું. તો પહેલાં બટેટાને શું કરીએ, આવી રીતે હાથેથી છૂંદો કરી લઈએ. ખૂબ અલગ રીત છે કાજુવડાની. તો આવી રીતે પહેલાં બટેટાને આપણે છૂંદો કરી લઈએ. પછી આપણે આમાં રાજીગીરાનો લોટ પધરાવવાનો છે. અહીંયા 2 ચમચી રાજીગીરાનો લોટનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા કાજુના છે ને ક્રશ કરી રાખ્યા છે, ટુકડા નહીં, ક્રશ કર્યા છે. આવી રીતે જો આખા પાખા છે. અહીં 4 ચમચી લીધો છે. કાજુનો ઉપયોગ વધારે કરવાનો છે. એક લીલું મરચું છે, તીખું ન હોય એ મરચું લેવાનું છે. ધાણા ભાજી છે અને આ આદું છે. આદું અહીંયા 1/4 ચમચી આપણે ઉપયોગ કરવાનો છે. આવી રીતે ખમણીને આપણે આદું અને મરચાંની પેસ્ટ નથી કરવાની, આવી રીતે આપણે આમાં પધરાવવાનું છે. અહીંયા સિંધાલું પધરાવી દઈશું 1/4 ચમચી. આપ સ્વાદ મુજબ પધરાવી શકો છો. અહીં લાલ મરચું પાવડર છે, એ આપણે 1/4 ચમચી પધરાવશું, કારણ કે આપણે અહીંયા લીલા મરચોનો ઉપયોગ કર્યો છે. કાજુનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, કારણ કે આપણે કાજુવડા સિદ્ધ કરી રહ્યા છે. બધો મસાલો આમાં પધરાવ્યા પછી પહેલાં આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે ખટાશ અને ગળાસામાં પધરાવશું. પહેલાં બધો મસાલો સરખી રીતે મસળી લઈએ, આપણે મિક્સ કરી લઈએ. વૈષ્ણવ મને કીધું હતું કે કાજુવડાની સામગ્રી શેર કરું. વૈષ્ણવ પોતપોતાની બધાની રીત હોય છે. આ રીત એકદમ અલગ છે. અહીં અડધી ચમચી લીંબુનો રસ પધરાવ્યો છે અને એમાં સાથે આપણે સાકર, ખાંડનો પાવડર એટલે ભૂરું, શુગર પાવડર આપણે પધરાવી દઈએ સાથે. વૈષ્ણવ, આપ ખટાશ ગળાશ આપને જેવી રીતે જોતું હોય આપ કરી શકો, પણ થોડુંક ખટાશ ગળાશનું માપ વધારે હશે તો ખૂબ સુંદર લાગશે. હવે બધું આમાં પધરાવ્યા પછી આપણે સરખી રીતે એને મિક્સ કરી લઈએ. હવે એને શું કરીએ, આવી રીતે આમાંથી વડા નંગ આપણે વાળી લઈએ. આપ અહીં જોઈ શકો છો. તો અહીંયા 5 નંગ વડા તૈયાર થયા છે. હવે શું કરવાનું છે, હવે આ એકદમ અલગ રીતે છે. જો કાજુવડા ઘણા રેસીપી આપે જોયા હશે, પણ આ થોડીક અલગ છે. અહીંયા મેં લીધો છે શેકેલી સિંગનો ભૂક્કો. આપ અહીં જોઈ શકો છો. સિંગને શેકી લેવાનું, એનો ભૂક્કો કરી લેવાનું. પછી આવી રીતે એક પ્લેટમાં રહીને આપણે જે કાજુવડા સિદ્ધ કર્યા છે એને ઉપરથી આવી રીતે આખું કોટ કરી દેવાનું છે, જેથી બધી બાજુ સિંગનો ભૂક્કા જે છે એમાં બધા ચોંટી જાય. તો વૈષ્ણવ, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો અને કમેન્ટ બોક્સમાં જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. જો વૈષ્ણવ, આપ આ સામગ્રી ફરાળમાં કરી શકો છો. ફરાળ માટે આપ સિંગ તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઘીનો ઉપયોગ કરી શકો છો. ઘીમાં ખૂબ સુંદર લાગશે આ વડા. તો આપણે એને ઘીમાં તળીએ. તો બહુ વધારે ઘી નહીં કરવાનું, થોડુંક જ, એટલે સાવ ડૂબડૂબા ન જોઈએ. તો એકસાથે જેટલા વડા સમાય એટલા આપણે પધરાવી દઈશું અને ઉપર આવી રીતે ઘી આપણે ઝાડતા રહીશું, જેથી ઉપરની સાઈડમાં બી વડા તળાય. ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું છે આપણે, જેથી શું છે કે વડા અંદર સુધી તળાય, નહીં તો અંદરથી કાચા રહેશે તો નહીં સારા લાગે. તો આવી રીતે આપણે બધી બાજુથી ફેરવીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ. હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈએ. તો વૈષ્ણવ, ખૂબ સુંદર કાજુવડા સિદ્ધ થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો વૈષ્ણવ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો વૈષ્ણવ, જો આપને કાંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.